નામ વધારે બોલશે એમનું આપણે નામ સ્વીકારશું। સાથે બાજુના બંને બેનર ડાબી બાજુ અને જમણી બાજુ જે પોતાની જાહેરાત આપવા માંગતા હોય અથવા સ્વજન માટે અથવા કે પરિવાર ફોટો આપવા માંગતા હોય તેઓ પણ પોતાનું નામ લખાવી શકશે। આ બાબતે હું હરેશભાઈને કહીશ કે તે ઉછામણી માટે અહીંયા ઉપસ્થિત થાય। હરેશભાઈ ડાબી અહીંયા શું છે? બોલો સિદ્ધનાથ મહાદેવ કી। પૈસા વગર કઈ થાય ને અમાર સાહેબ કે શીડના દાતા એમાં 2 સૌજની સુધી હાલે સાહેબ। શીડમાં એમાં જેનો છેલ્લો બોલ રહેશે એનું નામ આવશે। 13,000 રૂપિયા આવતી વખતે મૂળી તાલુકાનું ઇનામ વિતરણ 15,000 રૂપિયા। હા તો જો આ સરસ મજાનું આ વખતે અમારું સદભાવના શૈક્ષણિક સંકુલનું શિલ્ડ છે અને જ્યાં સુધી આ છોકરો જીવે ત્યાં સુધી યાદ રાખે કે ફલાણા ભાઈને અહીંયા મૂળી તાલુકાનું ઇનામ વિતરણ થયું હતું, એમાં મારો નંબર આવ્યો હતો અને એમાં આ ભાઈએ મને નંબર આપ્યો તો હોનાના અક્ષરે નામ લખે છે। કેટલા? 15,000 રૂપિયા એકવાર મોટો જમ મારો 20,000 રૂપિયા 20,000 રૂપિયા એકવાર, 2 વાર, 2 વાર, પોણા 3 વાર 21,000 રૂપિયા પછી ખરીદો એટલે પૂરું હાલે આમાં હાલે આટલું જ થશે બરોબર ને? 25,000 એટલે આમાં આવી જાય શેઠનું। આ રેડી હાલો સાહેબ 25,000 રૂપિયા આવતા વર્ષે મૂળી તાલુકાનું ઇનામ વિતરણ શીડના સૌજન્ય 25,000 રૂપિયા એકવાર, 2 વાર, 2.5 વાર, પોણા 3 વાર છવી નહીં મોટો જમ બોલો 5નો જમ સાહેબ 30,000 રૂપિયા તાળીઓ 30,000 રૂપિયા આગામી મૂળીના આંગણે મૂળી તાલુકાનો ઇનામ વિતરણ 30,000 રૂપિયા બોલાય તો જય સાહેબ। આવતા વર્ષે મૂળી તાલુકાના ઇનામ વિતરણમાં શિલ્ડના સૌજન્ય આ વખતે જેના શિલ્ડ છે એમના 30,000 રૂપિયા છે। બોલવું છે કોઈને આગળ? આવતા વર્ષે બોલો સિદ્ધનાથ મહાદેવ કી। વાહ સદભાવના, વાહ સદભાવના ગ્રુપ અમારા દિનેશભાઈ અને કેસીની બધા ખૂબ ખૂબ ધન્યવાદ। હવે આ બેનર જે આટલું રહ્યું ને આ તો બેનર રહેશે, બાજુમાં 2 બેનર આવશે। સાઈઝ આયોજકો નક્કી કરશે પણ તમે પૈસા આપશો એટલો ન્યાય મળી જશે એની ચિંતા ન કરતા। હા બરોબર। અને આ બીજું સાંભળો, આવતી વખતે આપણે YouTube લાઈવ નું કઈ ગોઠવશું બળદેવભાઈ છે જ ને, એટલે ઈ પછી માનો કે YouTube લાઈવ થાય ને આખું બેનર ગુજરાત ભરમાં તમારા ધંધાની જાહેરાત થાય 5-10-15,000 માં તે બોલો વિચાર કરો આવડો મોટો સરસ મજાનો વિચાર। 5100 રૂપિયા આપણું ડાબી બાજુનું બેનર 11,000 રૂપિયા ડાબી બાજુના બેનર ના 11,000 રૂપિયા। તમે બેઠા અહીંથી ડાબી હો એટલે આ બાજુ 11,000 રૂપિયા એકવાર, 2 વાર, 2.5 વાર, પોણા 3 વાર છે કોને ગણતરી? પોતાના ધંધાની જાહેરાત, પોતાના પરિવારના સૌજન્ય જે લાગે આવી હમણાં ઓલા સીડમાં બોલતા થી આમાં બોલાય કઈ ચિંતા નહીં। હા બા બાપુજીના ફોટો જો આપણા સરસ મજાના મુખ્ય દાતાના ફોટો છે એવી રીતના સરસ મજાનું તો કુવાંગીમનું બેનર આવે એમાં એમના જ નામ બોલો ચાક તો જામો પડી જાય। મૂળી તાલુકાનું આપણું છે ઇનામ વિતરણ મૂળી ગામમાં, એટલે મૂળીનું સૌજન્ય આવે તો વિનોદભાઈ વાંધો નહીં, ધંધાની જાહેરાત હાલે। 11,000 રૂપિયા એકવાર, 2 વાર, 2.5 વાર, પોણા 3 વાર, 3 વાર, 3.25 વાર છે ગણતરી। આવતા વર્ષે મૂળી તાલુકાનું ઇનામ વિતરણ 5મો ને સાહેબ 5મો ઇનામ વિતરણ પંચ પરમેશ્વર સાંભળી લો આવું સરસ મજાનું 5 વર્ષે ઇનામ વિતરણ 5મો અને મૂળી ગામ ભાઈસાલ વિનોદભાઈ આખી નાઈટને વંદન કરવા પડે। અમે ગયા અઠવાડિયા પહેલા આખી નાઈટ આખું અબાલ વૃંદ બધા હાજર હતા બોલો આ નાઈટ પ્રેમ છે એટલે મૂળી ગામ ધન્યવાદ છે ને એમને આખા તાલુકાની જે એમને જવાબદારી આવી છે સમૂહની જે જવાબદારી છે સમૂહમાં ઉપાડવાના છે। આમ તેરે ગામનો સમૂહનો કાર્યક્રમ છે પણ એમના આંગણે પ્રસંગ એમ
ડાબી બાજુનું બેનર 11,000 રૂપિયા, એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર, સવા ત્રણ ને સાડા ત્રણ વાર. બોલો સિદ્ધનાથ મહાદેવ. હવે જમણી બાજુનું બેનર કેટલા? 11 થી ચાલુ કરો. સીધા 13 જમણી બાજુ સીધા 13,000 થી ચાલુ. જીતે 13 નો પડે ફેર. વાહ વાહ. આનકોર જમણી બાજુ 13, 15,000 રૂપિયા. જાયમો લે ડાબુ આયલું હરખું, જમણું હરખું આયલું. હા આનકોર 15 થી આગળ 15,000 રૂપિયા, એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર. આપણે સમય ઘણો બધો થઈ ગયો છે એટલે આપણે ઝડપ જ રાખવાની છે આમાં. એટલે આવતા વર્ષે 5મો ઇનામ વિતરણ મૂળી તાલુકાનો. જમણી બાજુનું બેનર 15,000 રૂપિયા, 3 વાર, સવા 3 વાર અને સાડા 3 વાર. બોલો સિદ્ધનાથ મહાદેવ કી જય. આવતા વર્ષના ઇનામ વિતરણના કાર્યક્રમમાં 11,000 રૂપિયા હડિયાલ ઠાકરસિંહભાઈ, જેમાભાઈ હસ્તે હેમુભાઈ તરફથી જોરદાર તાલીથી. સુજનગઢ 11,000 રૂપિયા સુજનગઢના સોનાભાઈ, શિવાભાઈ હસ્તે મુકેશભાઈ અને રમેશભાઈ તરફથી જોરદાર તાલી. 3,000 રૂપિયા કણજરિયા ચાવડા જાદવભાઈ, શિવાભાઈ સુજનગઢ. 3,000 રૂપિયા કળમાથી અમારે કણજરિયા દેવજીભાઈ, ગણેશભાઈ. 3,000 રૂપિયા કળમાથી અમારે શામજીભાઈ, ચતુરભાઈ જાદવ. બધા દાતાઓને જોરદાર તાલી સુધાવો. હવે સાંભળો, 3,000 વાળા કેટલા બાકી છે? 3,000 વાળા બધા આવી ગયા. આવતા વખતે ભોજનના દાતા આમ જો સરસ મજાના આપણે જે મુખ્ય દાતા અને મહાપ્રસાદના દાતાઓ છે. 3,000 રૂપિયા મનીષભાઈ, હરિલાલભાઈ, કુંતલપુર. અને 1,000 રૂપિયા જાદવ બળદેવભાઈ, જયસિંહભાઈ કળમાદ તરફથી જોરદાર તાલી. જમણવાર પેટે સાંભળો, મહાપ્રસાદ નાઈટનો મહાપ્રસાદ કઈ ઘટે? અરે ઘટે જ નહીં. અને ઘટે તો અમારા કૌશિકભાઈ તરફથી જોરદાર તાલી બતાવો. જે ઘટે હા ઈ આખું તમને હાલો ઈ નથી પૂછું. કાર્યક્રમ આખા ઘટે તો સાહેબ કૌશિકભાઈ બેઠા. હાલો પછી હા ભાઈબંધ કોને કહેવાય યાર. હાલો પૂરું ને કાર્યક્રમમાં કઈ ઘટ પડે ઘટના જડે અમારે કૌશિકભાઈ ચિંતા ન કરતા. બીજું કહો હવે બધાને બે હાથ ઊંચા. બોલો સિદ્ધનાથ મહાદેવ કી. 6 ની અંદર આશ્વાસન ઇનામ દલવાડી ઝલક રામસંગભાઈ ઉમરડા, કંજરિયા અનિલ મહેશભાઈ કળમાદ, કંજરિયા ગોપી બેચરભાઈ કળમાદ, જાદવ યશવી સૂર્યકાંતભાઈ કળમાદ, જાદવ જાનવી રામજીભાઈ કળમાદ, કંજરિયા ધારા મુકેશભાઈ કળમાદ, જાદવ દર્શન ધનજીભાઈ કળમાદ, કંજરિયા પ્રદીપ બળદેવભાઈ કળમાદ, જાદવ કૃષિ કિશોરભાઈ કુંતલપુર, કંજરિયા રેનીશ રમેશભાઈ કુંતલપુર. કંજરિયા વિવેક સંજયભાઈ દુધઈ, કંજરિયા રચના જગદીશભાઈ દુધઈ, મકવાણા અભય ભરતભાઈ મોડી, ધારિયાપરામાં દ્રષ્ટિ કોળાભાઈ મોડી, જાદવ ધ્રુવેલ વનરાજભાઈ લિયા, જાદવ કૃણાલ સંજયભાઈ લિયા, જાદવ હેમિકા ચમનભાઈ લિયા, મકવાણા રાજ દયારામભાઈ વેલાળા. અમરસિંહભાઈ અહીંયા ઉપસ્થિત થાય, જો ગિરીશભાઈનું સન્માન કરે.
યાદવ મિતેશ સૂર્યકાંતભાઈ કણમાદ, લકુમ નિકુલ અશોકભાઈ કુંતલપુર, કંજરિયા કૃપાબેન ભરતભાઈ કુંતલપુર, કંજરિયા દિવ્યાબેન રમેશભાઈ કુંતલપુર. Rhythm, 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 rhythm. જે આપણા ગુજરાતની અંદર પણ તેઓએ નંબર મેળવેલ છે. એને આપણે માનશું કે એના શરીરની અંદર કેટલા વળાંક લે છે. યોગ શારીરિક માટે એટલે કે આપણા માનસિક માટે અને શારીરિક માટે બંને માટે ઉપયોગી છે. તો આપણા કણમાદના વિદ્યાર્થીને એવા કીર્તિબેન અને કણમાદના બીજા વિદ્યાર્થી અહીંયા યોગ માટે પધારશે. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो जय हो. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो जय हो जय हो. मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है. अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है. आजा आजा जिंदे शामी आने के तले, आजा सारी बारे नीले आसमान के तले. शोपे हम गाने दे, गाने दे, मेलोडी.
आजा जिंदे शामी याने के तले आजा सारी वाले नीले आसमां के तले जय हो शबनम जय हो कमेदे जय हो हालेदे जय हो बेगुदी जय हो દર વખતે રાજ્ય કક્ષા અત્યારે ગઈકાલે જે યોગાસનની સ્પર્ધાની અંદર તાલુકાનું હતું એટલે સાહેબ 3 નંબર એમના યશવી પહેલો નંબર આ બીજો નંબર આ અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની અત્યારે 11માં ભણે છે બરોબર એટલે જોરદાર આમને હા એક મિનિટ ઉભી રહી બોટલ આપો સાહેબ વિજેતા બને એવા આશીર્વાદ આપજો અમારી આ ત્રણેય દીકરીઓને આ દીકરીઓને ગોપાલદાસ બાપુ સુજાનગઢ ચૌહાણ 500 રૂપિયા, ડોક્ટર ગૌતમભાઈ સોનગરા સાહેબ તરફથી 500 રૂપિયા, સદભાવના વિદ્યાલય હળવદ તરફથી 500 રૂપિયા, ડોક્ટર ભરતભાઈ મકવાણા તરફથી 500 રૂપિયા. તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધીમાં આવી ગયું છે જોરદાર તાલી પાડો ભાઈ 27 દર્દીઓના જીવન બચી જાય. સાથે સાથે દાન આવ્યું છે 3000 રૂપિયા મનીષભાઈ હરિલાલભાઈ કણજરિયા કુંતલપુર, 3000 રૂપિયા ડુંગરભાઈ વિરજીભાઈ ચાવડા સુજાનગઢ, 3000 રૂપિયા વિપુલભાઈ પરમાર, 5100 રૂપિયા ડોક્ટર સોનગરા સાહેબ જે એમના તરફથી મળે છે અને 5100 રૂપિયા બીજા ડોક્ટર જિગ્નેશભાઈ ચૌહાણ શ્રીજી સતો હોસ્પિટલ, 5100 રૂપિયા ઉદ્ગમ શૈક્ષણિક સંકુલ તરફથી મળે છે, 1500 રૂપિયા ભરતભાઈ આપણે જે ડોડિયાવાળા સડલામાં ડોક્ટર છે એમના તરફથી મળે છે, 11000 રૂપિયા સોંડાભાઈ શિવાભાઈ સુજાનગઢ એમના તરફથી મળે છે અને 11000 રૂપિયા હડિયલ ઠાકરશીભાઈ જેમાભાઈ સુજાનગઢ આ બધા મૂળી તાલુકા પાંચમા ઇનામ વિતરણ માટે દાન મળે છે. તો આ બધા ડબલ કરીને આપે. આપણા પુરાણમાં કીધું છે તમારે જો જે જોઈતું હોય ને એ વિતરણ કરો, ભગવાન તમને ડબલ કરીને દેશે એની ગેરંટી લખેલી છે. તો તમારે જેને દેવું હોય તો હજી માત્ર મહેશભાઈ વાહ, પ્રભુભાઈ મુલાભાઈ ધોરણ 4 ના દાતા બની જાય છે સુજાત. ધન્યવાદ. આગળ શંકર આપણા મૂળી તાલુકાની અંદર જે તમામ વિદ્યાર્થીઓ છે એમને રાહત દરે ચોપડા મળે એવું આયોજન આપણે કરી જઈ રહ્યા છીએ. કે આવતા વર્ષે રેન્દ્રનગર સોશિયલ ગ્રુપમાં કરીએ જ છીએ કે જે 30 રૂપિયાનો ચોપડો હોય એ આપણે 15 રૂપિયાની અંદર આપીએ છીએ. એવી જ રીતે આપણે પધારે અને બધા જ લોકો દ્વારા જે સન્માન મળ્યું એમને એ આપણા ઝાલાવાડ બોર્ડિંગના પ્રમુખ શ્રી કાંતિભાઈને કહીએ કે આ બાળાઓને આ ભેટ આપી અને સન્માનિત કરે. 5300 રૂપિયા અત્યારે જે જુદા જુદા વ્યક્તિઓ લખાવ્યા એ આ બાળાઓને 5300 રૂપિયા આપી અને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો આપણે એમને તાળીઓથી વધાવશું. કંજરિયા પ્રિયાંશી ચેતનભાઈ કુંતલપુર, કંજરિયા રુદ્ર અશોકભાઈ કુંતલપુર, જાદવ નિમિષા જયંતિભાઈ કુંતલપુર, કંજરિયા આશીષ પ્રવીણભાઈ કુંતલપુર, લકમ રોનક ગ્રીશભાઈ કુંતલપુર, કંજરિયા મેવિશા સંજયભાઈ દુધઈ, કંજરિયા રાહુલ મનજીભાઈ દુધઈ, ધારિયા પરમાર ધારા ભરતભાઈ મોડી, ધારિયા પરમાર આયુષી વિનોદભાઈ મોડી. આટલા વિદ્યાર્થીઓ પધારે.
કંજરિયા દર્શન ભરતભાઈ કુંતલપુર, કંજરિયા જયપાલ કાળુભાઈ કુંતલપુર. સામાન્ય ના વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ કંજરિયા પારસ રામજીભાઈ, કંજરિયા દર્શન ભરતભાઈ, કંજરિયા જયપાલ કાળુભાઈ. તેમને કંજરિયા મયુર નારાયણભાઈ, જાદવ અંકિત ઘનશ્યામભાઈ, કંજરિયા પિંકેશ રમેશભાઈ, કંજરિયા હર્ષિત વાસુદેવભાઈ, લકોમ ધાર્મિક અશોકભાઈ, કંજરિયા ક્રીના જનકભાઈ, કંજરિયા અંજલિ ઉદયભાઈ, ધારિયા પરમાર વૈશાલી કોડાભાઈ, મકવાડા નિશા ભરતભાઈ, ધારિયા પરમાર કીર્તિબેન ભરતભાઈ, જાદવ રવિભાઈ ભરતભાઈ લિયા. કુંતલપુર કંજરિયા પ્રિયંકાબેન રમેશભાઈ કુંતલપુર, મકવાણા પ્રીતેશ રમેશભાઈ લીમલી. તેઓએ ઝડપથી વધારે સાથે જગદીશભાઈ સુજાનગઢ, ચાવડા પ્રિયંકા પ્રાગજીભાઈ લિયા, ચાવડા દર્શન હેમંતભાઈ સુજાનગઢ. તેમને સન્માનિત કરવા માટે દાતાશ્રી કંજરિયા નાતાભાઈ ભીખુભાઈ પધારે. છે એવા કંજરિયા નાથાભાઈ ભીખુભાઈ અને એને મીટ જાદવ જિજ્ઞાસાબેન રમેશભાઈ 94% સાથે, બીજો નંબર છે કળજરિયા હર્ષ હિતેશભાઈ 92% સાથે અને ત્રીજો નંબર છે જાદવ મેહુલ ચંદુભાઈ 84% સાથે. આ ત્રણેય વિદ્યાર્થી આવે પણ આપણી વચ્ચે પધારી રહ્યા છે. મિત્રો, જગદીશભાઈને જ્યારે આમંત્રણ દેવા ગયા ને ત્યારે કીધું કે 12 તારીખે મારે 8 પ્રોગ્રામ છે. આટલી બધી વ્યસ્તતા વચ્ચે આ ચોથો પ્રોગ્રામ વાત કરું છું મોડી તાલુકાના જે આપણા 10 ગામ છે, કરમાદ, કુંતલપુર, લિયા, સુજાનગઢ અને મોડી ભાઈ. અને એક કરમાદથી આવો, એક લિયાથી આવો. તો જ્યારે આપણા સમાજના ગુજરાત સરકારની અંદર પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે સન્માન મોરું ન થવું જોઈએ ભાઈ. સાઉન્ડ માસ્ટર બીજા ક્રમે આવે છે જાદવ માનસીબેન ઈશ્વરભાઈ કડમાદ અને ત્રીજા ક્રમે આવે છે જાદવ બળદેવભાઈ દેવજીભાઈ કડમાદ. તો ત્રણેય વિદ્યાર્થી આવો અને એમનું સન્માન કરવું છે અને હું એમના દાતા છે કંજરિયા જગદીશભાઈ પોપટભાઈ ઉપસ્થિત હોય તો આવો સ્ટેજ ઉપર. ચેતનભાઈ કંજરિયા, જીનલ મહેશભાઈ કંજરિયા, બંસીબેન ચંદુભાઈ લકુમ અને રાધીબેન ગિરીશભાઈ લકુમ ઝડપથી આવો અને ગીતના શબ્દો છે દેશ રંગીના.
સભ્યો જે જોડાવાના હોય એ જોડાય. રમેશભાઈ. ચાવડા કિંજલબેન મેરુભાઈ સુજનગઢ, જાદવ ગૌતમભાઈ બળદેવભાઈ કળમાદ, કંજરિયા કૃપાલી ભરતભાઈ કુંતલપુર, કંજરિયા જયદીપ ઘનશ્યામભાઈ કળમાદ, કંજરિયા રાજેશ ગુરજીભાઈ કુંતલપુર, કંજરિયા જિગ્નેશ ત્રિભુવનભાઈ કુંતલપુર, સોનગરા ચંદ્રકાંતભાઈ શંકરભાઈ લિયા, કંજરિયા નયન છગનભાઈ કુંતલપુર. આટલા બધા યોગાસન કળમાદ. ત્યારબાદ હડિયલ ભાવિકાબેન સુરેશભાઈ ખેલ મહાકુંભ વોલીબોલ પ્રથમ નંબર સુજનગઢ. ભાવિકાબેન સુરેશભાઈ હડિયલ ખેલ મહાકુંભની અંદર વોલીબોલમાં પ્રથમ નંબર રહ્યા છે. તે સુજાનગઢના છે અને કીર્તિ કળમાદની છે. એમના સન્માન માટે હું વિનંતી કરીશ કે દશરથભાઈ હરજીભાઈ જાદવ સંદીપ ધર્મેન્દ્રભાઈ કળમાદ, જાદવ હેમાંશી પંકજભાઈ કળમાદ, કંજરિયા શ્રુતિ પોપટભાઈ કળમાદ, જાદવ ભાર્ગવ જગદીશભાઈ કળમાદ, જાદવ કાવ્યાંશ અશોકભાઈ કળમાદ, જાદવ કૌશલ ભરતભાઈ કળમાદ, જાદવ શ્રુતિ કમલેશભાઈ કળમાદ, જાદવ મિતિક્ષા શિવાભાઈ કળમાદ, જાદવ પ્રગતભાઈ સુરેશભાઈ કળમાદ, કંજરિયા હેતવી મહાદેવભાઈ કળમાદ. ખૂબ સરસ ફોટોગ્રાફી સારી લેજો બ્લડ કેમ્પની. ત્યારબાદ આ ટીમ અહીંયા જ ઊભી રહે, એમનું સન્માન કરવાનું છે. જાદવ યુવરાજ રામજીભાઈ કળમાદ, કંજરિયા સંદીપ પ્રવીણભાઈ કળમાદ, જાદવ જયપાલ ભરતભાઈ કળમાદ, કંજરિયા અર્પિત રવજીભાઈ કળમાદ, જાદવ યશ સૌજીભાઈ કળમાદ, જાદવ જય અશોકભાઈ કળમાદ, જાદવ ધ્રુવી રણછોડભાઈ કળમાદ, કંજરિયા યુવરાજ નરોત્તમભાઈ કુંતલપુર. એમને સન્માનિત કરશે જગદીશભાઈ દલપતભાઈ કણજરિયા સુજાનગઢ, કરશનભાઈ વાલજીભાઈ કણજરિયા સુજાનગઢ, અશોક વાલજીભાઈ કણજરિયા સુજાનગઢ. બધા મિત્રો યુવાન મિત્રો એક નિર્ણય લેવાનો છે મૂળી તાલુકાનો, એ બધા અંદર બેસી જાય મારા હમ, અને નો માનો હું મરી જાઉં તો મારી ડોશી રાંડે તો પાપ આખું મૂળી તાલુકાને લાગશે. બધા અંદર આવી જાઓ ભાઈ. આ યુવાન મિત્રો ચર્ચા એક કામ છે એટલા બધા બેસી જાઓ.
હવે કોઈ કાર્યક્રમમાંથી મારું 2 મિનિટ જગદીશભાઈ આશીર્વાદ દીકરીઓને આપી દે પછી પૂર્ણ છે. મોડું થયું છે પણ એવું શિયાળાનો દિવસ છે થોડું કાય. બધા મિત્રો બારુભાઈ તમામ સમાજના આપણા મહેમાનોને વિનંતી બે હાથ જોડી એક તમારા દીકરા તરીકે નાયકના દીકરા તરીકે પગે લાગુ છું. બધા બેહી જાઓ. અહીં આગળ બેવો છાઈ નહીં નહીં અહીં આવતા રહો. બારુભાઈ તમામ મિત્રો સિદ્ધનાથ મહાદેવ એ જેને મારી ઘરવાળી વાલી બેહી જા બાપા એવા આપણા નાયબ નિકેતનક જગદીશભાઈ મહામંડળના પ્રમુખશ્રી અને આખી મૂળીની નાયતી ભગવાન છે તો આખી નાયતને મારા બે હાથ ને ત્રીજું માથું જોડીને મારા વંદન છે. સુંદર મજાનું આયોજન એક થી ચડિયાતું આયોજન એટલે આખી મૂળીની નાયતને અમારા તમારા કોઈ તાળી નથી પાડવાની. મૂળી તાલુકા સિવાયના બેઠા બધા તાલીથી વધાવો તમારે નહીં. હવે હું હાજરી પૂરું છું માસ્ટરને પૂછી લઉં એ સુજાનગઢ ના હોય હાથ ઊંચા કરે બેઠા બધા સુજાનગઢ પછી હરાવાળા હાથ ઊંચો કરે સરા પછી લિયા વાળા મિત્રો વડીલો ડોહા હતા બે ત્રણ મારા તાઈ ગયા વડીલ હતા લિયા પછી મૂળી તાલુકો મૂળી શહેર વાળા હાથ ઊંચો બેનો નથી આવી બધા વાંઢા હતા લિયાવાળા સોરી ભૂલી ગયો તો પ્રતાપ બોર્ડિંગ નો છે આ ડોલિયાનો તાલી પાડો ઈ ડોલિયાની બોર્ડિંગ ઇન મે બનાવી અમે પ્રમુખ છે ને અમને હારા વિચાર પણ આ ભણના વિચાર છે ભણેલાના નથી ડોહાગના આપણા 126 ગામના ડોલિયાએ 49 વર્ષ પહેલા જોરનગરમાં બોર્ડિંગ ગામડે ફરીને તમારો ફળો આવ્યો એમાંથી આ મોટા ભાગના કાળા માથા વાળા હું ધોળા માથો થઈ ગયો ભણ્યા એમાંથી સારો વિચાર આવ્યો એટલે સ્વર્ગસ્થ બધા જ વડીલોને જોરદાર તાલીથી ભરાવો જોરદાર છે ને બોર્ડિંગ બનાવી. વિશેષ આનંદની વાત અહીંયા સરસ મજાનું આખા ગુજરાતને મરતાને જીવાડવાનું કામ કર્યું તો સુજાનગઢની ધરતીએ કર્યું છે. તાલી પાડો સુજાનગઢની. કોઈ પણ જગ્યા જરૂર પડી કોઈ એક્સિડન્ટ થયો ફટ દઈને લોહી જોતું તો મારો શૈલેષ દાદો આપે તાલી પાડો તમારા છોકરાની તો શૈલેષ સ્ટેજ ઉપર આવે અને મૂળી સુજાનગઢના બોર્ડિંગના બધા છોકરા ઉપર આવે શૈલેષ સુજાનગઢમાં બોર્ડિંગમાં જે મારી ભાણિયા ફણિયા બધા છોકરા ઉપર આવી જાય દિલીપ બધાને બોલે મામુ બધા હા શૈલેષ અને કચ્છી પાઘડી પહેરાવીને સન્માન ઝાલાવાડ બોર્ડિંગના રામજીભાઈ આવો અને અમારા બોર્ડિંગના વિદ્યાર્થીઓ કરે છે સાહેબ આવો રામજીભાઈ આ તમે પહેરો હું સાલ ઉઠાડું એમને વાહ જોરદાર તાલીઓ જોરદાર. આખા ગુજરાતને પ્રેરણા આપી અને શરૂઆત એને કરી. આ ભગવાનની કૃપા હોય જ કરી શકે શેર કરી શકે એવું ને પૈસાદાર કરી શકે નહીં. અભણ માણે સારો વિચાર કરે તો ભગવાનમાં ટેકો આપ્યા ગુજરાતી ટેકો આપ્યો જોરદાર શૈલેષને તાલીથી વધાવો. ચોપડા છાપાવી બજારમાં 40 નો મળતો તો તમને 20 નો આપશે. તાલી પાડો વિચારને. બેનું એક સરસ મજાના ભગવાન છે ભ અક્ષર ભગવાન ભટ નામ કરી આમ ભ છે ને ભ અક્ષર આંકડા રાખીને ભેગો કઈ જુદો ન પડો દે. ભ એટલે ભોજન ભેગા કરવાનું કામ કરે કે નહીં ભોજન. ભ એટલે ભણતર આ ભેગા કર્યા આમ ડોકું ધોણાવજો બોલવાનું નથી. પછી ભ એટલે ભજન સાંજે ભજન કીર્તન ભેગા થાય. કોઈ 2500 રૂપિયા 2100 1500 બોલ્યું હાલે હવાના પોરમાં જો સમજી ગયા અને તમે તો સમજ્યા જ હોય વરસાદી એવી હતી તો મારી અહીં બેઠેલી તમામ આ 13 ગામમાંથી જે બહેનો જેનું ઘરમાં હાલતું હોય ગાડી દેવાનું કહ્યું પૈસા તમારી પાસે છે ચાવીનો જોડો તમારી પાસે છે ઘરમાં કેટલા છે અમારા ભાઈઓને ખબર ન પૈસાની બેલેન્સ તમને ખબર હોય
તો મારે 21 બહેનો 1500 રૂપિયા આપી વિનંતી કરું દીકરી માટે. હનુમાનજી કોણ છે કે આ રામના દૂત છે ઈ લક્ષ્મણજીને મૂર્છા આવી જાય છે હે તો ઉભો રે હનુમાન તું જલ્દી જતો રે લે ભરતજીએ કીધું કે તું મારા બાણ ઉપર બેસી જા તને મોકલી દો અહીંયા પણ માએ હાથ પકડ્યો હનુમાનનો હનુમાન એક મારી તને ભલામણ છે આ બેનો આ ડોશિયું તમારે ભલામણ કરવાની દીકરાને અને આ એ લખાવી દેવાના સાચું સરનામું લખજો લખવું તો એને ખબર પડે મોબાઈલ નંબર ને ગામ લખજો પૈસા તો ન દેવાના આવતા વખતે તમારા ગામમાં લેવા આવશું ચિંતા ન કરતા બધા લખો તો વાંધો નહીં આમની હવા કાઢી નાખવાની હે આજ મારે આ બહુ દે કરે ને કેટલું દે એવું તમને ખબર પડે આ વાત ટૂંકમાં બતાવું એટલે મારી વાત એ હતી કે માં દીકરાને કે છે દીકરો જતો રહ્યો છે વનવાસમાં એટલે આપણા સમાજમાં ઘણા દીકરા ભણાવા ગણા એટલે બાપને મૂકીને વનવાસમાં જતા રહ્યા છે એને લાગુ પડે છે એટલે હનુમાનજીને કે હનુમાન એક મારો સંદેશો તું રામને આપજે એ બેનો હનુમાનજી રામને સંદેશો પોતાના દીકરાને મોકલે દીકરીને વહુને હવે બેનો કે તમારે ઝીલવાનો છે એ બેનો સાંભળો ગીત તાલી પાડજો આરે જેને બધા તમે એ હનુમાનજી દેજો સંદેશો મારા રામને જોરથી બોલો રામજી વિનાની મારી અયોધ્યા સુની સુના છે રાજને પાટરે હનુમાનજી દેજો સંદેશો મારા રામને સુના છે રાજને હનુમાનજી દેજો સંદેશો મારા રામને લક્ષ્મણ વિનાની મારી ઉર્મિલા સોની જોરથી બોલો લક્ષ્મણ વિનાની મારી ઉર્મિલા સોની સુના છે બેય ભાઈ રે હનુમાનજી દેજો સંદેશો મારા રામને સુના સુના આ તુલસીના ક્યારા હનુમાનજી દેજો સંદેશો મારા રામને ભતવા રામ ડાળની એટલી જ વિનતી રામના દર્શન કરાવો હનુમાનજી દેજો સંદેશો મારા રામને જોરથી બોલો બેનો છાતી ચીરીને વાલે રામને બતાવ્યા રામના દર્શન કરાવ્યા હનુમાનજી દેજો સંદેશો મારા રામને બોલો રામચંદ્ર ભગવાન કી યુવાન મિત્રો જે ગીત ગાયું એમાંથી તમને સંદેશ છે પરદેશ રહેતા હોય ગામમાં રહેતા હોય બહાર રહેતા હોય મા બાપની આબરૂ જાળવવાની સમાજની સરસ મજાની સંસ્કારિતા જાળવવાની સમાજની એકતા જાળવવાની વ્યસન ફેશનથી દૂર રહેવાની વડીલોને વંદન કરવાની નાયતના કામ કરવાની ગામમાં સર્વ સમાજ આરે ભેગા મળીને સરસ મજાના વર્ષે લાડવા ખાવાની આ તમારી ભાવના હોવી જોઈએ એટલા માટે આ સમાજે દાખલો કર્યો તાલી પડો યુવાનો માટે મારી વિનંતી કરું છું અને યુવાનો તમે સરસ મજાનું કામ કર્યું છે આ બોર્ડિંગની વાત કરી અને ટૂંકમાં ભણતરની ચિંતા વડીલો કરી રહ્યો છે સમાજ આપણા વડીલો કરી હવે યુવાનો દોડે છે અમદાવાદની બોર્ડિંગ બની રહી છે દીકરીઓ માટે વાત કરું છું રાજકોટમાં દીકરીઓ માટે બોર્ડિંગ છે ગાંધીનગરમાં બનવાની છે આ ત્રણેય જગ્યાએ એક જ વર્ષમાં બોર્ડિંગ બનશે કોઈ પણ દીકરીને મા બાપને ચિંતા નહીં રહે કોઈ બહાર રહે ડબલ પૈસા ભરવા પડે બહાર રહે તો લાખ રૂપિયા અમદાવાદમાં થાય સમાજમાં માત્ર 25,000 માં થાય એટલે બધાને મારી વિનંતી છે તમારા ગામમાં અમદાવાદ વાળા રાજકોટ વાળા ગાંધીનગર વાળા ફાળો ઉઘરાવો
આવે તો ભગવાનની દયા છે એ સરસ મજાના લીલા લહેર છે. યુવાન મિત્રો કમાય છે, વડીલો કમાય છે અને એમાં થોડામાંથી થોડું 3 જગ્યાએ આપજો. બીજી આનંદની વાત મને થઈ કે હમણાં દિવાળી પછી, દિવાળી પહેલા કંકાવટી ગામમાં એના મિત્ર હતું. કંકાવટીના યુવાનોએ કીધું સાહેબ અમે બોર્ડિંગની 80 મણ ઘઉં આપી તાલી પડો, 80 મણ આપી. અહીંયા મેં વાત થઈ ને કુંતલપુર વાળા અમારા અશોકભાઈની, મેં કીધું જાજા નથી તૂટતા 51, તો મને કે 51 મણ કુંતલપુર ઘઉં પડીને આપણે દોડતા તાલી 150 મણ જોતા 150 મણ આવી ગયા. સાંભળો. અને પાછું મેં વિનોદ ને બોલે, વિનોદ મૂળી તાલુકાના આગેનો હાથ ઊંચો કરવો જોઈએ. મૂળીવાળા તમારા ભરોસે વિનોદે હા પાડી છે. મેં કીધું ગામમાં શું થાય? મને કે શેણા અને જીરું. તો મેં કીધું 10 મણ શેણા જોઈ છે, 500 કિલો. મને કે લખી નાખો કઈ કેવું તાલી પાડો મૂળી તાલુકો 10 મણ શેણા આપે એમ કહી દઉં. એ જીરું બધું અમરા પર આપ્યું, ધાણા કે જીરું એવું. અને પછી જીરું કોણ આપ્યું? શંકરલાલ ક્યાં આપ્યું? મને ભૂલી ગયો, મગજ બંધ થઈ ગયું. જો મસાલો બધો ચોકડીએ રણજીત ખડે જીરું વાવતા આપ્યું. ઓણ આવશે ગામે લખાયું, હું ભૂલી ગયો, લખ્યું છે મેં. જીરું બધું ઘઉં તાલી આપો. લ્યો આ બોર્ડિંગ નું કામ પણ મેં પૂરું કરી લીધું. મહત્વની વાત એ છે કે સમાજમાં ખૂબ કમાણી છે, યુવાનો ખૂબ કમાય છે, બેનું કમાય છે. હતવારાની નાયત અને અમારા ઠાકોર સાહેબ અને કોળી સમાજની એક જ સરપંચ સાહેબ નાયત એવી છે ત્યાં ગયા કે 2 માણા કમાય. બીજી નાયતમાં નથી જતા, બેનું બહુ ઓછી જાય. પણ આપણો સમાજ કેડ બાંધીને આપણી બાયડીઓ કામ કરે, ભાઈઓ કેડ બાંધીને કામ કરે છે. પણ એક દુઃખની વાત એ છે યુવાન મિત્રો, સમાજ નું તમે આવું મોટું આબરૂ છો. હવે તમારાથી સમાજ આગળ હલવાનો છે. અમારો સાબરા પતિ છે 5 થી 15 થી 2 વર્ષ 5 વર્ષ જય સીતારામ થઈ ગયા. સમાજને જવાબદારી ટકાવવાની મિત્રો યુવાનો તમારી છે. યુવાન મિત્રોને ફરી વિનંતી કરું છું, ખૂબ કમાઓ, મા બાપને પહેલા હાચવો, પછી કુટુંબને હાચવો, પછી ગામને હાચવો અને પછી બીજા સમાજને હાચવો. એ મારી વિનંતી છે. તો પહેલી વાત એ છે કે પહેલા તમે તમારી મમ્મી પપ્પાને હાચવજો ને પહેલા બાયડીને હાચવજો. ગુરુકિયા ન કરતા પૈસા માંગો. યુવાન મિત્રો મેં જોયું મોટા ભાગના મોટા છે ને આમ અંદર ગરી ગયા. હું શું કહું સમજો ને, હું 5 રૂપિયા એમ ગલગોટા જેવો લખતો કાળા વાલ કરીને તમને બાયડી ન મળે. તો 30 વર્ષના છોકરાઓ યુવાનો કુંવારા રહે છે. કારણ શું? આપણામાં અપલખણ છે. હા કે ના? હા તો બોલો, તમે તો બોલો. યુવાન મિત્રો મારી વિનંતી છે, જે થઈ ગયું વ્યસનો ઓછા કરી દો, માવા ઓછા કરી દો, ગુટકા ઓછા કરી દો, ચા પાણી ઓછા કરી દો. અને હું તો આજથી 20 વર્ષ પહેલા સુદાન ગઢનું ઘી ખાવા લેવા આવતો તો મારા સોંડા પીનિયા. પછી મારા વેવાઈના હાળા થયા. એ પહેલા સમૂહ લગ્ન માટે સોંડા પીનિયા આવતો તો ઘણા વર્ષ પહેલા. ત્યારે અહીંથી ફાળો દેતા હતા અને ઘી લઈ જતો. કળમાદનું ઘી ખાધેલું, કાતરનું ઘી ખાધેલું, એ ઘી જતું રહ્યું. હા કે ના? તો યુવાન મિત્રોને મારી વિનંતી, મૂળી તાલુકાના 2 હાથ જોડી વિનંતી કરું છું, સમાજની પ્રગતિ તમારા હાથમાં છે, સમાજની આબરૂ તમારા હાથમાં છે, સમાજને આગળ લઈ જાઓ, ખાઈટમાં નાખો એ તમારા હાથમાં છે. તો યુવાન મિત્રો તાકાત જોઈશે, તાકાત તો જો પૈસા કમાવાના, પૈસા કમાજો બચાશે અને બચશે તો દાનમાં આપી શકવાનો છો. તો આજથી હું પ્રતિજ્ઞા નથી લેવડાવતો, પણ આવતા એના મિત્રમાં જાહેરમાં એમ કે ઉભા થઈને કે સાહેબ તમારા વચનને ખાતર નહીં, અમારા મા બાપને ખાતર નહીં, અમારું શરીર સારું રહે એટલા માટે અમે વ્યસન છોડી દીધું છે. આવું આવતા મૂળીના એના મિત્રમાં ભગવાન શ્રીજી મહારાજે 200 વર્ષ પહેલા વ્યસનની દૂર કરવાનું કર્યું. અહીંયા વ્યસન મુક્તિ થાય એવી મૂળી તાલુકાના યુવાનોને અને વડીલોને વિનંતી કરું છું. વડીલોને થોડું ઘણું હોય તો કાઢી નાખજો. આ એક વિનંતી. બીજી મહત્વની વાત છે, એક શર્મા નિર્ણય લે. કાલ સાંજે મેં રાતે 11 વાગે સમાચાર સાંભળ્યા ટીવીમાં. આ મોબાઈલ છે એ મોટી મોટી મોકાણ છે. એ બેન અહીં સાંભળો, એ બેન આ તમારા માટે છે. આ મોબાઈલે કંઈક ના ઘર તોડી નાખ્યા. કાલ મારે તોડવા જવાનું, લખણું કરવા. કાલ ફ્રી શું એટલે આ મોબાઈલમાં 2 ભાઈબંધ, ઈ ભાઈબંધની બીજી બાયડી દેશી ભાષામાં ચાલુ થઈ ગયો. ખબર પડી બેનો એને વરને ખબર રહે
આજ લખણાનો વારો આવીને કરશે. આ મોબાઈલે મોકાવીને કરી છે, સાંભળી લો. પણ મને એ આનંદ થયો કાલે આખા એક સમાજ, દુનિયાનો સમાજ ઈ છે જ્યાં જ્યાં દુનિયામાં વોરા લોટિયા દાઢીઓ લોટિયા ઓળખો ને, વોરા સમાજે નક્કી કર્યું ધર્મગુરુની સાક્ષીએ કે 15 વર્ષની દીકરી દીકરો થાય ત્યાં સુધી એમના હાથમાં મોબાઈલ નહીં આપો. તમને વોરા સમાજની વાત કરું, લોટિયા વોરા છે ને ગામમાં વઢવાણમાં ઘણા છે, અહીં મોટા શહેરમાં વેપારી મોટા ભાગના લોખંડના સિમેન્ટના. તો આપણો સમાજ પણ બધો તો નક્કી નહીં કરી શકી, પણ તમે ઘરમાં નક્કી કરો કે 15 વર્ષના દીકરા દીકરીઓ થાય ને ત્યાં સુધી મોબાઈલ ન આપો કે ગાંડા થઈ જશે, કે આવડા રસ્તે થઈ જશે. હજી રાતે એ ટીવીમાં સાંભળ્યું 10 વર્ષની દીકરી અને 18 વર્ષનો દીકરાનો પ્રેમ થઈ ગયો ને ભાગી ગયા, હમણાં પકડાણા. આ કેટલાને ખબર? હાથ ઊંચો કરો છે ખબર? તો આપણે જાગવાની જરૂર નથી. જો જાગવાની જરૂર હોય તો હાથ ઊંચો કરો. ખરેખર જાગવાની જરૂર છે. તો આ એક મારી વિનંતી છે, નહીતર સમાજનું પતન થઈ જશે. એટલા માટે વિનંતી છે કે દીકરીઓ દીકરાને મોબાઈલ આપો, જરૂર પૂરતો આપો, બાકી કઈ જરૂર નથી. બીજું, સમાજમાં એકતા છે, સારી બાબત છે, પણ ક્યાંક ક્યાંક થોડી ઈર્ષા હોય તો આ છોકરાઓ કામ કરીને કરવા દેજો. તમને ન ગમતું તો મૂંગા રહેવું, સારું કામમાં ટેકો આપો. ખોટું થતું હોય કરતા હોય તો એક વાર બોલાવો, જાહેરમાં ન કહેતા કે 13 જણાની કમિટી ખરાબ કામ કરે છે, એમાં ભૂલ થાય. તો વડીલ છો, નાચ છે, મા બાપ છે, એ માફ કરવાનું કામ કરે. બીજી મહત્વની વાત છે, સુંદર મજાની બધા લગ્ન ભેટ મોકલાવો છો, બોર્ડિંગમાં લઈને બધા આવે છે, આનંદ થયો. પણ ક્યાંક ક્યાંક હજી અમુક ગામડામાં, આપણા તાલુકામાં નથી, અમુક ગામડામાં હજી લગ્ન ભેટ એક પક્ષેથી, એટલે મૂળી તાલુકાના 13 ગામમાં પ્રાઇવેટમાં નોકરી કરતા હોય તો ભલે, સરકારી નોકરી કરતા હોય તો ભલે, યુવાન મિત્રો બેઠા છે, 2-4 દિવસમાં શંકરભાઈને એનું ફોર્મ ભરી અને આપી દે, એટલે જેથી કરી આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા નોકરિયાતો છે એની પાકી ખબર પડે. એટલા માટેની તમને બધાને એક વિનંતી કરું છું. અને જેટલું બધું આવેલું લાવો, નામ મારે બોલવાના છે, અમારી બોનું ના કેટલી બોલ્યું હાથ ઊંચો કરો, કેટલા 1500 લખાવ્યા સાહેબ. હા, માંગતા નતો તમે, નામ કરજો. મેં દીધું. તમે જણા વધીને તમે 35 જણા છો, તમારા ડબલ 65 બેનો પૈસા બતાડી બોલો. 65 કેટલા થાય શંકરલાલ? 65,000 ને 65,000 35. એ બેનો 1 લાખનું દાન આપ્યું. બેનો તમારી તાલી તમે પડો, જોરથી પડો. લ્યો, વાહ વાહ, હવે વાંધો નહીં. લ્યો, એટલે તમને પાડે, તમારી બેન છે, તમારા ભાભી છે, તમારી મમ્મી છે, બેનો ભાઈઓ તાલી પાડો, પાડો જો. આ તમને હું કામ તાલી પડાવું? તમને બધાને એટેક આવે છે એટલે બધા. આ સાયન્સ છે, સાંભળો. જેટલી તાલીઓ પાડીને એટલું એક્યુપ્રેશર થાય અને હાર્ટ એટેક, પેરાલિસિસ ના હુમલા બેનો ને આવ્યા. કોઈ દી બેન કઈ માયલી અને તમે તાનો હાલતા હો, મેં જોયું ચેતના લાકડી વાળી મારા ગામમાં તો ઢગલો થઈ ગયા. બેનો ફરીને તમને બધાને વંદન. તમે બેનો નથી, તમે શક્તિ છો, તમે લક્ષ્મી છો, તમે સરસ્વતી છો, તમે આ સમાજની અન્નપૂર્ણા છો. એટલે લાખ લાખ તમને બધાને વંદન. અને ભગવાન માતાજી આ તો જાજુ છે, માંડવરાય દાદાનું મંદિર છે, ભગવાન શ્રીજી મહારાજે પોતે બનાવેલું મંદિર છે. હવને મૂળીના મહેમાન થવા બેનો બધા આવજો. અને આવતા વખતે આથી જાજો સમયો મૂળીના આંગણે સમયો, આપણે એના બીજ નથી કહેતા, આ ધર્મનો સમયો છે. થોડુંક મોડું થઈ જાય જમવાનું, ચિંતા ન કરતા, પણ સમયમાં હવે આવજો. અને ફરી અમારી આ 13 ની ટીમ ઘડીક ઉપર આવી. હું ઓળખતો ને 13 જણા આવો, આ ઇનામ વિતરણ કરે 13 જલ્દી 2 મિનિટમાં આવો. એમના માં હોય બધા ભગવાનને 2 હાથ ઊંચા આમ આશીર્વાદ આપો. એ આપ મરે ત્યાં સુધી સારા કામ કરતા રહે, સારી રીતે. બોલો સિદ્ધનાથ મહાદેવ. આ 65 બેનો છે, બેનો તમારી મંજૂરી હોય તો નામ બોલતો કલાક થઈ જાય, હાલશે. અને યુવાનો હું વોટ્સએપમાં જતો, સુજાનગઢ ઇનામ વિતરણ કમિટી, રોજના કોઈના 5000 હોય, કોઈ 2000 હોય, 11000 જમા થયા હોય. મેં કીધું ખજાનો તો હાલો સુજાનગઢમાં જ પૈસા લાગી, બધા બચત સારી કરે. પણ ફરીને પાછો સુજાનગઢના યુવાનોને વિનંતી કરું, જાજા બધા મારી પડખે ઉભા હતા ને, એમના ગાલ અંદર ગરી ગયા છે, પોર ગાલ બહાર નીકળે ને એવા પ્રયત્નો વ્યસન મુક્તિ કરજો, એવી મારી વિનંતી. અને કોતો એક દી ઘરે અમથી મારી ઘરવાળી રોટલા બહુ ઓછા કરી દે છે, તમારી ઘરે મહેમાન થઈ અને ત્યારમાં આપણે નક્કી કરી કે અમે બધા યુવાનો સાહેબ સમાજ માટે, અમારા મમ્મી પપ્પા માટે, મારી ઘરવાળી માટે, મારી બેન માટે, મારી દીકરી માટે, દીકરા માટે વ્યસન મુક્ત થઈ છે. આભાર, ધન્યવાદ. ત્યાં
જે સંકેત મકવાણા ડોક્ટર સાહેબ જે સવા હોસ્પિટલની અંદર એમના પપ્પા અહીં હાજર છે, ગણેશભાઈ મકવાણા તથા તરુણભાઈ પરમાર અને એક હો, ત્રણેય જણાએ એવું નક્કી કર્યું છે કે સિદ્ધનાથ સોશિયલ ગ્રુપની અંદર કોઈ પણ ઘરે દીકરીનો જન્મ થાય તો એ માતા પિતા અને દીકરીનો ચાંદીનો સિક્કો આપી અને માતા પિતાનું સન્માન કરવાનું, એવું જ કાર્ય આપણે મૂળી તાલુકાની અંદર આવતા ઇનામ વિતરણની અંદર કરવાનું છે. બધાની ઈચ્છા છે ને? તો જે પણ મૂળી તાલુકાની અંદર આપણા તાલુકાની અંદર સમાવિષ્ટ હોય એટલે તમામ ઘરે કોઈ પણ ઘરે દીકરીનો જન્મ થશે એ દીકરીનું અને માતા પિતાનું આપણે પ્રમાણપત્ર આપી અને સન્માન કરવાનું છે. બધાની ઈચ્છા હોય તો બધા હાથ ઊંચા કરીને આ વાતને અનુમોદન આપે. બોલો સિદ્ધનાથ મહાદેવ. આ દીકરીઓ પધારે અને ઝડપથી અહીંયા પધારે એટલે મોડું ન થાય. આવી જાઓ, દીકરાઓ છે. વાહ ભાઈ વાહ. बादव बादव थाम लो दिल को सब, ये ज़मीं चूम कर सब कहो झूम कर, ऐ वतन जान जान मन, ये समा ये बहार दिल फिदा जानिसा. ऐ वतन जान जान मन, ये समा ये बहार दिल फिदा जानिसा. जलवा तेरा जलवा, तौबा मेरी तौबा, मेरी निगाहें करती है, मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा. जलवा तेरा जलवा जलवा, वो तेरा जलवा जलवा, जलवा तेरा जलवा जलवा, वो तेरा जलवा जलवा, जलवा तेरा जलवा, तौबा मेरी तौबा. तेरा सोने का हीरे मोती लाल जड़े हैं, हर जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं. तेरे दर पे हम सब तेरे पहरेदार खड़े हैं. हम हैं तो क्या हम हैं प्यारे, हम हैं तो क्या हम हैं प्यारे. काहे खतरा, जलवा तेरा जलवा जलवा, वो तेरा जलवा जलवा, जलवा तेरा जलवा जलवा, वो तेरा जलवा जलवा. मैं हूँ फौजी तू मन मौजी, मैं हूँ फौजी अरे तू मन मौजी. खूब मिले दीवाने दो जी, खूब मिले दीवाने. इस मिट्टी के साथ जुड़े हैं फर्ज मोहब्बत रोटी रोजी, फर्ज मोहब्बत रोटी रोजी. दिल के अंदर इश्क का जज्बा, दिल के अंदर इश्क का जज्बा. क्या जलवा क्या पर्दा, जलवा तेरा जलवा जलवा, वो तेरा जलवा जलवा, जलवा तेरा जलवा जलवा,
ओ तेरा जलवा जलवा। જય હું બોલી ગયો પણ તમે ભૂખ લાગી એટલે પાછો કોઈ સહકાર ન કર્યો, ટેકો ન કર્યો. બધા શાંતિથી બેસી જઈશું સાહેબને સાંભળે ત્યાં સુધી. 4 કલાક કરતા વધારે સમયથી તમે બધા બેઠા છો એટલે તમને ધન્યવાદ છે હો, કે અમને બધાને સહન કરો છો. મંચ ઉપર બિરાજી આપણને સૌને આશીર્વાદ આપતા પૂજ્ય મોહનગીરી બાપુ, પૂજ્ય મહેશગીરી બાપુ, શંકરલાલ, કાંતિભાઈ, ભાઈ શ્રી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ આપણા નંદકિશોરભાઈ, ગામના ઉત્સાહી સરપંચપતિ ભૂપતભાઈ, આપણા ભાઈ શ્રી આસિસ્ટન્ટ ડાયરેક્ટર રોજગાર અને તાલીમ રાજકોટ વિભાગના ભાઈ શ્રી કૌશિકભાઈ કણજરિયા, લીમડી શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી રાજેશભાઈ ચાવડા, કલ્પેશભાઈ, રામજીભાઈ, તો બધા જ આગેવાનો, આ મૂળી તાલુકાના તમામ ગામના સૌ આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, બાળકો અને જેને ઇનામ મળ્યા છે એ સૌ વહાલા બાળકો અને સરસ મજાના સાંસ્કૃતિક નૃત્યો કાર્યક્રમો પણ જેઓએ કર્યા છે એ બધાને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. મારે ખાલી 2 મિનિટ તમારો સમય લેવો છે, વધારે નથી. આ ચોથો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સમાજનું સ્નેહ મિલન અલગ અલગ ગામોમાં થાય. આમ તો લગભગ આ 4 માંથી ત્રીજા કાર્યક્રમમાં સાહેબ મારી હાજરી છે હો. ભલે ગમે તેટલી વ્યસ્તતા હોય પણ આ 4 માંથી ત્રીજા કાર્યક્રમમાં મારી ઉપસ્થિતિ છે. કારણ કોઈ પણ સમાજના સર્વાંગી વિકાસ માટે કે કોઈ પણ પરિવારનો વિકાસ કરવો હશે તો પાયામાં શિક્ષણ છે. જો શિક્ષણ નહીં હોય તો, અને મૂળી તાલુકામાં આવ્યા પછી તો અહીં લાગે કઈ શિક્ષણમાં કેટલાય રત્નો છે ભાઈ. અમારા શંકરભાઈ કણજરિયા હોય, કૌશિકભાઈ હોય, હમણાં કુલદીપભાઈ સીએ છે. બોલો, આ તાલુકામાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પણ છે, ક્લાસ 1 અધિકારી છે. અમારા શિક્ષક ભાઈ શ્રી શંકરભાઈ સુરેન્દ્રનગર બોર્ડિંગ ખાતે એકેડમી ચાલુ કરી એમની ટીમ સાથે આજે આપણા સેંકડો છોકરા છોકરીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે એકેડમીના કારણે. શંકરલાલ માસ્તરને ભાઈ આ બધા ટીમે પ્રેરણા આપીને એકેડમી ચાલુ કરાવી તો સરકારી પરીક્ષાઓ પાસ કરી અને સરકારી નોકરીઓમાં લાગ્યા છે. ઘણા પ્રાઇવેટ કંપનીઓમાં પણ સારી નોકરી કરતા આપણને સમાજમાં જોવા મળે છે. એટલે તાલુકામાં ભલે વસ્તી ઓછી હોય પણ રત્નો અહીંયા ઘણા બધા જોવા મળે છે. હમણાં માસ્તર કહેતા કે આખા તાલુકા વતી હમણાં સમજ સત્વરા બોર્ડિંગ જોરાવરનગરમાં શંકરભાઈ કણજરિયાને ટ્રસ્ટી તરીકે લીધા, એટલે એમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું. તમે તાળીઓથી એમને અભિનંદન આપો. બતાવો કે આપણા તાલુકાનું પ્રતિનિધિત્વ જોરાવરનગર આપણે સમજ સત્વરા બોર્ડિંગની અંદર છે. પેલા દૂધઈવાળા એક બાપા આવતા હતા, થોભણબા દાદા થાય એમ ને. આ બીજા આપણા શંકરભાઈ હવે એટલે બોર્ડિંગ સાથે જોડાયા એટલે ખ્યાલ હતો એમ. મિત્રો, મારો આજે ચોથો કાર્યક્રમ છે. હજી વાડલા અમૃતભાઈ આપણા જિલ્લા પંચાયતના ચેરમેન છે, સિંચાઈ સમિતિના, એના ત્યાં વાસ્તુમાં જવું છે. પછી જીવાન માસ્તર જ્યાં લઈ જાય ત્યાં, જીવા ધ્રાંગધ્રા અને મૈયાપુર હળવદ. એટલે આપ સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. આ કાર્યક્રમ જે 4 વર્ષથી લગાતાર ચાલુ છે, આજીવન ચાલુ રહે. આપણે કદાચ આયોજકમાં હોય યા ન હોય પણ આ જે શરૂ કરેલું શિક્ષણનો સેવા યજ્ઞ આ તમારા માધ્યમથી, આ દાતાઓના દાનથી અને અમારા યુવાનોની મહેનતથી ચાલુ રહે એ જ અભ્યર્થના એ સાથે મારી વાતને પૂર્ણ કરું છું. સાહેબ ઉપર તમામને અહીંયા સ્ટેજ ઉપર પધારવા વિનંતી કે સાહેબ હસ્તક આપણે એમનું સન્માન કરવું છે. કે ઘણા સમયથી એટલે કે જ્યારે લૈયા કાર્યક્રમ હતો ત્યાં